સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન ચેનલ ધી વન ક્લિક ઇન્ફોર્મેશનમાં। આપણે અહીંયા નવું પાન કાર્ડ તાત્કાલિક કેવી રીતે મેળવવું એ પણ પિતાના નામ સાથે ફક્ત 2 મિનિટમાં પ્રોસેસ આપણે અહીંયા જોઈશું। એકદમ સરળ અને પાન કાર્ડ તમે મેળવી શકશો ફક્ત 2 કલાકમાં। તો આગળ વિડીયોમાં આપણે સંપૂર્ણ પ્રોસેસ જોઈશું। અને જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ ઉપરોક્ત આપણને જોવા મળતી વેબસાઇટ પર ક્લિક કરીને આગળ વધીશું। વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। અહીંયા આપણને ઘણી બધી સુવિધાઓ અહીંયા જોવા મળે છે, જે આપ અહીંયા NSDLની પોર્ટલ ઉપર જોઈ શકો છો। આ મુજબ આપણે ઘણી બધી સુવિધા અહીંયા જોઈ શકીએ છીએ, જેમાં રીપ્રિન્ટ ઓફ પાન કાર્ડ છે, જેમાં તમે પાન કાર્ડની રીપ્રિન્ટ કાઢી શકો છો। ડાઉનલોડ ઈ પાન કરી શકો છો, અને તમે જો તમારી એપ્લિકેશન કરી હોય તો તેનું સ્ટેટસ પણ અહીંયાથી જાણી શકો છો। હવે ઓનલાઈન એપ્લિકેશન કરવાની પ્રોસેસ આ પ્રમાણે છે। ન્યૂ એપ્લિકેશન છે, તેમાં આપણે નવી એપ્લિકેશન કરી શકીએ છીએ। રિઝ્યુમ એપ્લિકેશન છે, જેમાં અધૂરી એપ્લિકેશનને આપણે પૂરી કરી શકીએ છીએ। અહીંયા સિલેક્ટ પાન એપ્લિકેશન ટાઈપમાં આપણે ન્યૂ પાન ઇન્ડિયન સિટીઝન ફોર્મ 49A સિલેક્ટ કરીશું। ત્યારબાદ એપ્લિકન્ટ કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિનું પાન કાર્ડ કાઢીએ છીએ એટલે ઇન્ડિવિજ્યુઅલ પર ક્લિક કરીશું। અને નીચે આપ જોઈ શકો છો એપ્લિકેશન ઇન્ફોર્મેશનમાં આપણે તમારું અહીંયા ટાઇટલ નેમ શ્રી શ્રીમતી જે પણ હોય તે અહીંયા પસંદ કરીશું। અહીંયા નીચે આપ આધાર કાર્ડ પ્રમાણે જ નામ નાખીશું, જેમાં ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ જે પણ આધાર કાર્ડ પ્રમાણે હોય તે મુજબ અહીંયા દાખલ કરીશું। આપ જોઈ શકો છો, જેથી પાન કાર્ડ રિજેક્ટ થવાના ચાન્સીસ ઓછા રહે। તો આધાર કાર્ડ મુજબ અહીંયા નામ દાખલ કરીશું। પરમાર આગળ હોય તો ફર્સ્ટ નેમમાં પરમાર દાખલ કરીશું, એ રીતે નામ દાખલ કરી નીચે આપણી જન્મ તારીખ દાખલ કરી ઈમેલ આઈડી દાખલ કરવાનું રહેશે અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। તેમાં આપણને આપનું પાન કાર્ડ મળશે। ત્યારબાદ નીચે ચેકબોક્સ છે, આઈ એમ નોટ અ રોબોટ, તેના ઉપર ક્લિક કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપણને અહીંયા એક આપણને ટોકન નંબર જોવા મળશે। તો આટલું કર્યા બાદ આપણને ટોકન નંબર જોવા મળશે, જે ટોકન નંબર આપણને મેલ દ્વારા પણ મળી જશે। તો આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે આપણને ટોકન નંબર આ મુજબ જોવા મળશે। તો આ ટોકન નંબરને આપણે કોપી કરીને આપણી પાસે નોંધી પણ રાખીશું, અને જો ન નોંધો તો મેલ પર પણ આપણને પ્રાપ્ત થઈ જશે। ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી અને આગળ વધીશું। અહીંયા સંપૂર્ણ પ્રોસેસ આપણે 5 સ્ટેપમાં પૂર્ણ કરવાની છે, જે આપણે અહીંયા જોઈ શકો છો। પર્સનલ ડિટેલ છે, કોન્ટેક્ટ અને અધર ડિટેલ છે, EO કોડ છે અને ડોક્યુમેન્ટ ડિટેલ આ તમામ ફિલ કરી અને પૂર્ણ કરીશું પ્રોસેસ। અહીંયા સેવ ડ્રાફ્ટ છે, આપણી એક પ્રોસેસ પતે ત્યાં સેવ કરીશું, જેથી આપણી એપ્લિકેશન અધૂરી પણ રહે તો ફરીથી શરૂ કરી શકીએ। અહીંયા આપ જોઈ શકો છો આધાર બેઝડ ઓનલાઈન પાન એપ્લિકેશન છે, તે માટે આપણને કોઈ પણ ફિઝિકલ ડોક્યુમેન્ટની જરૂર રહેશે નહીં। પાન આપણને અહીંયા મળી જશે તાત્કાલિક। તો આપણે અહીંયા જોઈ શકો છો ફી પણ આ પ્રમાણે છે સ્ટ્રક્ચર, જે અહીંયા જોઈ શકો છો। ફિઝિકલ અને કોપી માટે અને સોફ્ટ કોપી માટે પણ અલગ અલગ ફી અહીંયા આપણને જોવા મળે છે। ત્યારબાદ નીચે આપણે આધાર કાર્ડના છેલ્લા 4 અંક અહીંયા દાખલ કરવાના રહેશે। તો આપણા આધાર કાર્ડના છેલ્લા 4 અંક અહીંયા દાખલ કરી લઈશું। ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો અહીંયા આપણને જોવા મળે છે શું તમે તમારો આધાર કાર્ડમાં ફોટો છે તે જ પાન કાર્ડમાં પ્રિન્ટ કરવા માંગો છો, તો અહીંયા યસ ઉપર આપણે ક્લિક કરી લઈશું। ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો આપણે જે આગળ નામ દાખલ કર્યું તે મુજબ આપનું નામ અહીંયા જોવા મળશે, જે પાન કાર્ડ ઉપર પ્રિન્ટ થઈને આવશે। એ જ પ્રમાણે આપણી જન્મ તારીખ અને અહીંયા આપણી જેન્ડર મેલ ફિમેલ જે પણ હોય તે પસંદ કરી લઈશું। ત્યારબાદ જો તમારું અન્ય નામ હોય તો અહીંયા યસ કરી તે દર્શાવવાનું રહેશે, ને તો નો કરી અને આગળ વધવાનું રહેશે। ત્યારબાદ આપ અહીંયા જોઈ શકો છો તમે જોઈ શકો છો કે શું તમે તમારા પિતા કે માતાનું નામ તમારા પાન કાર્ડમાં પ્રિન્ટ કરાવવા માંગો છો। જો તમારા માતા એકલા હોય તો અહીંયા તે નામ લખવાનું રહેશે। તે જો ન હોય, પિતા પણ સાથે હોય એટલે કે પિતા હોય તમારા,
તો અહીંયા પિતાનું નામ દાખલ કરી અને આગળ વધવાનું રહેશે. તો મોસ્ટ ઓફલી બધા પિતાનું નામ જ અહીંયા દાખલ કરવાનું હોય છે. તો આપણા પિતાનું નામ અહીંયા દાખલ કરી લઈશું. તો સિંગલ પેરેન્ટ્સ હોય માતા, તો ત્યાં માતાનું નામ દાખલ કરીશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું અને આગળ વધીશું. અહીંયા આપણો ઇન્કમ સોર્સ બતાવવાનો રહેશે, જેમાં અમારે અહીંયા નો ઇન્કમ છે. તો નો ઇન્કમનો સોર્સ અમે અહીંયા ચેકબોક્સ ક્લિક કરી અને આગળ વધીશું. જેમાં આપણે એડ્રેસ જોઈશું, આપણે રેસિડેન્શિયલ એડ્રેસ અને ઓફિસ એડ્રેસ. જો રેસિડેન્શિયલ એડ્રેસ છે તે આધાર કાર્ડ મુજબ જ આવશે, ત્યાં દાખલ કરવાનું નહીં રહે. જો ઓફિસ એડ્રેસ તમે દાખલ કરવા માંગતા હો તો ત્યાં દાખલ કરી શકો છો. ત્યારબાદ તમારો અહીંયા કન્ટ્રી કોડ દાખલ કરી અને એસટીડી કોડ જેવું કંઈ દાખલ કરવાનું નથી રહેતું. ત્યારે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર આવી જશે ઓટોમેટિક. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે. અહીંયા એરિયા કોડ, એઓ ટાઈપ, આ તમામ માહિતી અહીંયા પિન કોડ તમે દાખલ કરશો એટલે ઓટોમેટિક પણ મળી જશે. તો અહીંયા આપણે પિન કોડ દાખલ કરીશું એટલે ઓટોમેટિક આ તમામ માહિતી આપણને અહીંયા આવી જશે. જો અહીંયાથી ન મળે તો અહીંયા તમે આ રીતે પણ સર્ચ કરી શકો છો, પણ તમે પિનકોડ નંબર દાખલ કરશો એટલે ઓટોમેટિક જ મળી જતી હોય છે. ત્યારબાદ આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આગળ વધીશું. અહીંયા ડોક્યુમેન્ટ ડિટેલમાં અહીંયા આપણે પ્રૂફ ઓફ આઈડેન્ટિફિકેશન, આ તમામ પુરાવા એ આધાર કાર્ડ રહેશે, જે આપણે અપલોડ કરવાના નહીં રહી. ઈ સાઇન કરીશું એટલે આવી જશે. ત્યારબાદ હિમસેલ્ફ પર ક્લિક કરી પ્લેસમાં જે પણ તમારો જ્યાંથી પણ તમે પાન કાર્ડ અપ્લાય કરતા હોય તે સિટીનું નામ દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આધાર કાર્ડના પ્રથમ 8 અંક અહીંયા દાખલ કરવાના રહેશે. તો આપણે આધાર કાર્ડના પ્રથમ 8 અંક અહીંયા દાખલ કરી લઈશું. તો આપણા આધાર કાર્ડના પ્રથમ 8 આંકડા અહીંયા દાખલ કરીશું. ત્યારબાદ નીચેની તમામ વિગતો આપણે વેરીફાઈ કરવાની રહેશે કે બરાબર છે કે કેમ. આ તમામ વિગતો વેરીફાઈ કર્યા બાદ નીચે આપ જોઈ શકો છો અહીંયા આપ એડિટ પણ કરી શકો છો અને પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આગળ વધીશું. ત્યારબાદ અહીંયા પેમેન્ટનું ઓપ્શન આવશે. ત્યારબાદ મોડ ઓફ પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે આપણે, તો તેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું. અહીંયા ફીનું સ્ટ્રક્ચર, કઈ ફી છે, શાના માટે કઈ ફી છે, તમામ ફીની વિગત અહીંયા નીચે આપણને જોવા મળે છે. તો આ રીતે આપ ફીનું અહીંયા ફી પણ જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા અગ્રી ટુ ધ ટર્મ ઓફ સર્વિસ, તેના પર ક્લિક કરી અહીંયા આગળ વધો છો એટલે એ કન્ફર્મ આવશે. તેના ઉપર ક્લિક કરશો, અહીંયા તમારું ટ્રાન્ઝેક્શન આઈડી જોવા મળશે. ત્યારબાદ અહીંયા આપણને પેમેન્ટના ડેશબોર્ડ ઉપર આપણને લઈ જશે, જેમાં આપણે યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ કરી શકીએ છીએ. તો આપણે યુપીઆઈ ઉપર ક્લિક કરી અને આ બાજુમાં જોઈ શકો છો યુપીઆઈ આઈડી પણ અહીંયા તમે દાખલ કરી અને પેમેન્ટ કરી શકો છો. અને એનાથી સરળ રીત છે અહીંયા જનરેટ QR કોડ, તેના પર ક્લિક કરશો એટલે QR કોડ આપણને જોવા મળશે. તમારા મોબાઈલમાં યુપીઆઈ એપ્લિકેશન ઓપન કરી અને સ્કેન કરી અને પેમેન્ટ કરી શકો છો. આપણા મોબાઈલમાં યુપીઆઈ એપ્લિકેશન ઓપન કરી, કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન ઓપન કરી ને આ QR સ્કેન કરી અને આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. તો આ પેમેન્ટ કર્યા બાદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં આપણે પેમેન્ટ કરી લઈશું. પેમેન્ટ કરીશું એટલે આપણને કન્ફર્મ અહીંયા આપણે સક્સેસનો મેસેજ આવી જશે. તો આપણે પેમેન્ટ કર્યા બાદ થોડી રાહ જોઈશું એટલે આપણને મેસેજ જોવા મળશે, જેમાં આપણું ટ્રાન્ઝેક્શન આઈડી, તમામ વિગતો આપણને જોવા મળે છે. તો આ રીતે આપણને વિગતો જોવા મળશે. ત્યારબાદ નીચે આપણે સ્ક્રોલ ડાઉન કરી નીચે જઈશું. નીચે આગળ જતાં આપણને અહીંયા આપ જોઈ શકો છો આ રીતે નીચે જઈશું. કન્ટિન્યુ પર ક્લિક કરીશું. કન્ટિન્યુ પર ક્લિક કરતાં આપણને નીચે આપ જોઈ શકો છો આધાર ઓથેન્ટિકેશન કરવાનું રહેશે, જેમાં ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરી ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરી અને આગળ વધીશું. ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો અહીંયા જોવા મળે છે આપણને E-KYC કરવા માટે. તો કન્ટિન્યુ વિથ E-KYC તેના ઉપર ક્લિક કરીશું અને આપણા રજિસ્ટર મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, જે ઓટીપી આપણે અહીંયા દાખલ કરી અને આગળ વધવાનું રહેશે. તો આપણે અહીંયા આપણા મોબાઈલમાં જે પણ ઓટીપી આવ્યો છે તે ઓટીપી દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરી લઈશું. તો આપણે ઓટીપી દાખલ કરીશું. અહીંયા ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા
ઓટીપી દાખલ કરી લઈએ અને સબમિટ ઉપર ક્લિક કરી લઈએ. સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ આપણને આગળ જોવા મળશે. આ પ્રમાણે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ક્લિક કન્ટિન્યુ ટુ પ્રોસીડ તેના ઉપર ક્લિક કરી અને આપણે હસ્તાક્ષર સાઇન કરવાની રહેશે. એટલે આપણા આધાર કાર્ડનો નંબર દાખલ કરી, ઓટીપી દાખલ કરી અને સાઇન કરવાની રહેશે. ત્યારબાદ આપણી એપ્લિકેશન સંપૂર્ણ પતશે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ ચેકબોક્સ છે, તેના પર ક્લિક કરીશું. આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરીશું. અહીંયા આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરી અને સેન્ડ ઓટીપી છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણો આધાર કાર્ડ નંબર અહીંયા આપણે દાખલ કરી લઈએ અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લઈએ. તો આપણો અહીંયા આધાર કાર્ડ નંબર આપણે દાખલ કર્યો અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીશું. આપણા આધાર કાર્ડમાં જેનો મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેના ઉપર એક ઓટીપી આવશે. જે ઓટીપી આપણે અહીંયા દાખલ કરી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી લઈશું. વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કર્યા બાદ આપણને આ મુજબ જોવા મળશે, જેમાં એક એપ્લિકેશન આપણને અહીંયા જોવા મળશે. જે એપ્લિકેશન પાસવર્ડથી પ્રોટેક્ટ હશે, જેમાં આપણી જન્મ તારીખ કોઈ પણ જાતના સ્પેસ કે સ્પેશિયલ કેરેક્ટર વગર દાખલ કરીશું અને આને ઓકે આપીશું એટલે આપણને આપણી એપ્લિકેશન જે આપણે ભરી છે તે જોવા મળશે તમામ વિગતો. તો આ રીતે તમામ વિગતો જોઈ શકો છો. સેમ આ એપ્લિકેશન અને પેમેન્ટની રિસિપ્ટ આપણને ઈમેલ દ્વારા પણ મળે છે. ત્યાં પણ તમે આ જ પ્રોસેસથી તમારી જન્મ તારીખ દાખલ કરી અને ત્યાંથી પણ જોઈ શકો છો અને તમને જરૂર લાગે તો પ્રિન્ટ પણ કાઢી શકો છો. ને આ જ રીતે આપણને 2 કલાક એટલે કે 2 થી 3 કલાક બાદ આપણને આપનું પાન કાર્ડ ઈમેલ દ્વારા કોપી પ્રાપ્ત થશે. તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પાસવર્ડથી પ્રોટેક્ટ હશે. તેમાં પણ તમારી જન્મ તારીખ કોઈ પણ જાતની સ્પેસ કે કોઈ પણ જાતના સ્પેશિયલ કેરેક્ટર વગર દાખલ કરશો એટલે તમારું પાન કાર્ડ ત્યાંથી તમને કોપી મળી જશે, જેની તમે પ્રિન્ટ કાઢી અને ઉપયોગમાં લઈ શકો છો. તાત્કાલિક તેનો ઉપયોગ પણ આપણે કરી શકો છો અને 1 અઠવાડિયા બાદ એટલે કે અઠવાડિયામાં તમારા ઘરે પોસ્ટના માધ્યમથી પાન કાર્ડ આવી જશે ફિઝિકલ કોપીમાં. તો તમે તેનો પણ ઉપયોગ પછી કરી શકો છો. અને જો તમને પાન કાર્ડની એપ્લિકેશન કરતાં ન ફાવે તો આપ અમારો સંપર્ક કરી અને એકદમ નોર્મલ ફી સાથે પાન કાર્ડ મેળવી શકો છો. અમારી કોન્ટેક્ટ ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ કરી અને તમારું પાન કાર્ડ ફક્ત 2 કલાકમાં મેળવી શકો છો. આ વિડીયો જોવા માટે તમારો હૃદયપૂર્વક આભાર.